નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત। જો તમે નાનપણમાં રામાયણ વાંચી હશે તો તમને ખ્યાલ હશે કે રામના નામ ઉપર પથ્થર પણ તરી ગયા હતા સતયુગમાં। પણ તમને જાણીને નવાઈ લાગશે કે કળિયુગમાં પણ રામ નામનો પ્રભાવ એટલો જ છે। સતયુગમાં પથ્થર તરતા હતા, કળિયુગમાં રામના નામ ઉપર પાપીઓ તરે છે। કેવા પાપીઓ? રાજકીય પાપીઓ, જેની રાજકીય નૈયા રામના નામ ઉપર પાણીમાં ઉતરે છે અને સમુડગી પાર ઉતરી જાય છે। ગુજરાત સમાચારના પહેલા જ પેજ ઉપર મોટા મોટા હેડિંગ સાથે લખ્યું છે કે ભાજપના ભ્રષ્ટાચારે ભગવાન રામને પણ ના છોડ્યા। જનતાના 10,000 કરોડ રૂપિયા ભાજપના મળતિયાઓ પ્રસાદ રૂપે વહેંચી નાખ્યા અંદરો અંદર। વિચાર કરો તમે, જે રામના નામ ઉપર આ લોકો સતત પ્રચાર કરી રહ્યા હતા, ચૂંટણી લડી રહ્યા હતા અને 3 ટર્મથી જીતી પણ રહ્યા છે, એ રામને પણ આ લોકોએ ના છોડ્યા। રામલલ્લા અયોધ્યાના જે મંદિરમાં ગર્ભગૃહમાં બિરાજમાન છે, ત્યાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર રૂપી પાણી ઘૂસી ચૂક્યું છે અને ખુદ રામલલ્લા ભાજપના ભ્રષ્ટાચાર રૂપી પાણીથી તરબોળ થઈ રહ્યા છે। અને અયોધ્યાની તો હું શું વાત કરું, ગલીએ ગલીએ ગંદવાડ થઈ ગયો છે, કચરાના ઢગલા અને પાણીથી તરબતર બધી ગલીઓ। અને જે શ્રદ્ધાળુઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવી હતી, શ્રીરામ હોસ્પિટલ, એના એક એક વોર્ડમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ગટરોના જે પાણી, ખુલ્લી ગટરોના પાણી એક્સરે વિભાગ અને ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી ચૂક્યા છે, જે અસહ્ય દુર્ગંધ મારી રહ્યા છે। બાજુમાં પ્રશાસને માટીનો ઢગલો કરી દીધો છે, દિવાલો પડી ભાંગી છે, એટલી ખરાબ હાલત છે અયોધ્યાની કે વાત ના પૂછો। જે શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરવા માટે ગયા એ પણ ફસાઈ ગયા છે, કારણ કે ત્યાં રહેવા માટે હજુ પૂરતા પ્રમાણમાં હોટેલ્સ વગેરે છે નહીં, એટલે એ લોકો હોમ સ્ટે કરી રહ્યા છે, પણ એ લોકો હવે પાછા ઘરે પરત ફરી શકે એવી હાલત નથી। એવું નથી કે ટ્રેન નથી ચાલતી, પણ ટ્રેન સુધી પહોંચવું કઈ રીતે? જગ્યાએ જગ્યાએ રોડમાં ખાડા પડી ચૂક્યા છે, કરોડોના ખર્ચે બનાવેલા રોડ ધોવાઈ ગયા છે। અને સૌથી પ્રખ્યાત રામપથ તમે જુઓ તો તમને અમદાવાદના રોડની યાદ આવી જાય કે દર ચોમાસે જે રીતે અમદાવાદમાં જગ્યાએ જગ્યાએ ભૂવા પડે છે, બસ એવા જ ખાડા ખરબચડા આ રામપથમાં પડી ગયા છે। અને નવાઈની વાત તો એ છે કે આપણી ગુજરાતની જ અમદાવાદની જ એક કંપનીને આ રામપથ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, એટલે આમાં કઈ બાકી તો રાખે જ નહીં। ખેર, રામલલ્લા ખુદ ભાજપના ભ્રષ્ટાચાર રૂપી પાણીમાં નીતરી રહ્યા છે, ગર્ભગૃહ પાણીમાં તરબતર છે, અયોધ્યાની ગલીએ ગલી ગંધાઈ રહી છે કચરાથી, પાણીથી વગેરેથી। અયોધ્યામાં બનેલી હોસ્પિટલની હાલત ખરાબ છે, આટલું થઈ રહ્યું છે, છતાં પણ કહેવાતા હિન્દુવાદી સંગઠનોની લાગણી નથી દુભાતી। વાત એમ છે કે કોઈ રાજકીય નિવેદન આવે, ખાસ કરીને વિપક્ષમાંથી કોઈ રાજકીય નિવેદન આવે, ત્યારે આ કહેવાતા હિન્દુવાદી સંગઠનો સ્વઘોષિત હિન્દુત્વના ઠેકેદારોની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે અને ચોમાસામાં જેમ દેડકા બહાર આવીને ઉલળવા માંડે, એમ આ લોકો રોડ પર આવીને હિન્દુ ધર્મના અપમાન બદલ બદલો લેવા માંડે છે। 2 દિવસ પહેલા તમે જોયું કઈ રીતે સ્વઘોષિત હિન્દુત્વના ઠેકેદારોએ કોંગ્રેસની ઓફિસ ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો। શા માટે? રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું એ માટે। અને નિવેદન શું હતું? આખી દુનિયાએ અને દેશના લોકોએ જોયું। રાહુલ ગાંધીએ ઈશારો કરીને ભાજપ તરફ અને નરેન્દ્ર મોદી, અમિત શાહ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે હિન્દુ ધર્મ જે છે એ અહિંસાનો ધર્મ છે, હિન્દુ ધર્મ અહિંસા પાયામાં છે, મૂળમાં છે, પણ આ હિન્દુઓ હિંસક છે, ઈશારો કરીને કહ્યું હતું નરેન્દ્ર મોદી તરફ અને બીજેપી તરફ। એમ છતાં પણ આ રાઈનો પહાડ બનાવીને ચારે કોર આ લોકોએ એવો ઢિંઢોરો પીટાવી દીધો કે રાહુલ ગાંધી આખા હિન્દુ સમાજને હિંસક કહ્યા। અને આ નિવેદન જેવું બહાર પડ્યું, એવી અમુક લોકોની લાગણી એટલી બધી દુભાઈ ગઈ કે છેક કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો કરવા દોડી ગયા, રાહુલ ગાંધી પર FIR કરવા માંડ્યા। હવે હું આ સ્વઘોષિત હિન્દુત્વના ઠેકેદારો અને આ સંગઠનોના જે ટેકેદારો છે એને પૂછું છું કે ભાઈ, જે રામના નામ ઉપર તમે આ રાજકીય પક્ષને સતત સત્તા આપી રહ્યા છો, એ રાજકીય પક્ષે તમારા રામ સાથે પણ દ્રોહ કર્યો છે, અયોધ્યા નગરી સાથે દ્રોહ કર્યો છે। બોલો હવે આનો વિરોધ કરવા કમલમની બહાર ક્યારે જશો?
કમેન્ટ બોક્સમાં ડેટ અને ટાઈમ લખી દેજો જરા. અને હું એ તમામ લોકોને પૂછવા માંગુ છું જેની ધાર્મિક લાગણી કોઈના રાજકીય નિવેદનથી કે ફિલ્મોથી ઘવાઈ જાય છે, એની ધાર્મિક લાગણી રામલલાની અને અયોધ્યાની આવી હાલતથી કેમ નથી ગવાતી? શું તમારું હિન્દુત્વ અને તમારી ધાર્મિક લાગણી સિલેક્ટિવ જ છે કે તમારી ધાર્મિક લાગણીનું રિમોટ કોઈ ઉપર બેઠેલા કોઈ વ્યક્તિના હાથમાં છે, જ્યારે બટન દબાવે ત્યારે જ દુભાય અને ત્યારે જ તમે બહાર આવો? આવડું મોટું શ્રી રામજીનું અપમાન થઈ રહ્યું છે, અયોધ્યા નગરી સાથે આવડો મોટો કહેવાય કે દગાબાજી થઈ રહી છે, તો પછી તમારું લોહી કેમ નથી ઉકળતું? હું પૂછું છું તમને, મુહૂર્ત કઢાવી આપું કમલમની બહાર ધરણા પ્રદર્શન કરવા માટે, કે શા માટે તમે લોકોએ ધર્મનો રામના નામનો ઉપયોગ કરીને સત્તા ઉપર આવ્યા અને ત્યારબાદ આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો? ક્યારે તમે વિરોધ કરવા જવાના છે? હું ફરી પાછું પૂછું છું. મારા માટે તો આ ખૂબ જ અચરજ ભરી બાબત છે કે શા માટે સ્વઘોષિત હિન્દુત્વના ઠેકેદારો અને સો કોલ્ડ રામ ભક્તોની લાગણી અયોધ્યાની આવી હાલત જોઈને નથી દુભાતી, શ્રી રામની મંદિરની ગર્ભગૃહની આવી અત્યંત દયનીય હાલત જોઈને નથી દુભાતી. તમે એ જ લોકો છો ને જે અયોધ્યાવાસીઓને ગદ્દાર કહેતા ફરતા હતા કે અયોધ્યાના લોકો હિન્દુ વિરોધી છે, રામ વિરોધી છે, ધર્મ વિરોધી છે. શા માટે? કારણ કે અયોધ્યાના લોકોએ એક રાજકીય પક્ષને નકારી દીધો. શા માટે નકારી દીધો એનું કારણ અત્યારે આખી દુનિયા જોઈ રહી છે કે આ રાજકીય પક્ષે અયોધ્યામાં કેવું અને શું કાર્ય કર્યું છે. આપણે 500-800 કિલોમીટર દૂર બેસીને અયોધ્યાવાસીઓને ગાળો આપતા હતા કે આ લોકોએ એક હિન્દુવાદી રાજકીય પક્ષને નકારી દીધો, મતલબ કે આખા ધર્મનો દ્રોહ કરી દીધો. આપણને અહીંયા 800 કિલોમીટર દૂર બેસીને એ લોકોની પરેશાનીઓનો અંદાજો પણ નહોતો આવી રહ્યો કે એની સાથે શું થઈ રહ્યું છે. આજે આ વિડીયો અને ફોટા સામે આવી રહ્યા છે ત્યારે દરેક ભક્તની આંખ ઉઘડવી જોઈએ, એ રામ ભક્તની, કે શા માટે અયોધ્યાવાસીઓએ, ત્યાંના હિન્દુઓએ ભાજપને નકારી દીધી. ખેર, મારી સાથે સાથે આખું ગુજરાત અને આખું ભારત રાહ જોઈને બેઠું છે કે હિન્દુત્વવાદી સંગઠનો અને સ્વઘોષિત હિન્દુત્વના ઠેકેદારો, જવાબદારીપૂર્વક નામ લઈને કહું છું, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો ક્યારે કમલમની બહાર બેસીને ધરણા પ્રદર્શન કરશે અને ક્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હિસાબ માંગશે રામ સાથે અને અયોધ્યા વાસીઓ સાથે થયેલા ભ્રષ્ટાચારનો? ક્યારે તમે લોકો કમલમની બહાર બેસીને બીજેપી પાસે હિસાબ માંગશો હિન્દુત્વ સાથે થયેલા દગાબાજીનો, રામ સાથે થયેલા ભ્રષ્ટાચારનો, અયોધ્યા સાથે થયેલી આ નાઇન્સાફીનો?